નમસ્તે પેરેન્ટ્સ, હું રણજીતસિંહ રાઠોડ ધ્યાના સ્માર્ટ બ્રેન એકેડેમીમાં તમારું સ્વાગત કરું છું. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો કદાચ તમે પણ તમારા બાળકના ફોકસ, કોન્સન્ટ્રેશન, મેમરી અથવા મોબાઈલ ડિસ્ટ્રેક્શન વિશે ચિંતિત હશો. અને જો તમે ચિંતિત છો તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. સૌથી પહેલાં હું મારા વિશે થોડી વાત કરું તો મેં ક્લિનિકલ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે અને કાઉન્સેલર તરીકે ઘણા બધા પેરેન્ટ્સના પ્રશ્નોને મેં નજીકથી સાંભળ્યા છે. એ દરમિયાન મને જોવા મળ્યું કે ઘણા બધા પેરેન્ટ્સ એક જ પ્રશ્ન લઈને આવતા હોય છે કે મારું બાળક બેસી નથી શકતું, અભ્યાસમાં ધ્યાન નથી આપી શકતું, મોબાઈલ છોડી નથી શકતું, હોમવર્ક પૂરું નથી કરતું. જ્યારે આ બધા પ્રશ્નો આવ્યા ત્યારે મને એક પ્રશ્ન થયો કે શું ખરેખર દરેક વખતે બાળક જ એક પ્રોબ્લેમ છે કે પછી આપણે બાળકના બ્રેઇન ડેવલપમેન્ટ ઉપર પૂરતું ધ્યાન નથી આપી રહ્યા? અને આ પ્રશ્નથી જ ધ્યાના સ્માર્ટ બ્રેઇન એકેડેમીની શરૂઆત થઈ. હવે ડીએસબીએ શું છે તેના વિશે વાત કરું તો ડીએસબીએ એટલે ધ્યાના સ્માર્ટ બ્રેઇન એકેડેમી. પણ આ કોઈ ટ્યુશન ક્લાસ નથી અને અમે અહીંયા માર્ક વધારી આપવા માટેની કોઈ ગેરંટી પણ નથી આપતા, કારણ કે માર્ક તો પછી આવે છે, પહેલાં તો બ્રેઇન તૈયાર હોવું જોઈએ. જો બ્રેઇન રેડી ના હોય અને ફોકસ કોન્સન્ટ્રેશન વીક હોય તો બાળકને લર્નિંગ જ બહુ મુશ્કેલ લાગે છે અને હોમવર્ક એના માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. અને એટલા માટે જ અમે ધ્યાના સ્માર્ટ બ્રેઇન એકેડેમીમાં અમે બાળકના ફોકસ, કોન્સન્ટ્રેશન, બ્રેઇન બોડી કોર્ડિનેશન, એની લર્નિંગ હેબિટ્સ અને માઇન્ડફુલનેસની રેગ્યુલર પ્રેક્ટિસ કરાવવા ઉપર સૌથી વધારે ધ્યાન આપીએ છીએ. ડીએસબીએમાં અમે ફક્ત લેક્ચર જ નથી આપતા, અહીંયા બાળકો રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે. ઉદાહરણ તરીકે બ્રેઇન બોડી કોર્ડિનેશન એક્ટિવિટીઝ, વિઝ્યુઅલ ટ્રેકિંગ પ્રેક્ટિસ, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ, સેન્સરી ઇન્ટિગ્રેશન એક્ટિવિટીઝ અને મેમરી ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ. અને આ બધી એક્ટિવિટીઝ છે એ બહુ સિસ્ટમેટિક રીતે તૈયાર કરવામાં આવી છે. અહીંયા હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે હું કોઈ જાદુઈ પ્રોમિસ નથી કરી રહ્યો અને હું એવું પણ નથી કહી રહ્યો કે દરેક બાળક 3 મહિનામાં જીનિયસ બની જશે, કારણ કે દરેક બાળક અલગ છે. પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે જો રેગ્યુલર પ્રેક્ટિસ કરવામાં આવે, પેરેન્ટ્સનો સપોર્ટ મળે અને દરેક એક્ટિવિટીમાં બાળક એક્ટિવલી પાર્ટિસિપેટ કરે તો બાળકના પ્રોગ્રેસને સિસ્ટમેટિકલી આપણે મોનિટર કરી શકીએ છીએ. ડીએસબીએ વિશે એક ખાસ વાત કહું તો એ છે કે અમે ફક્ત લેક્ચર લઈને ભૂલી નથી જતા, અમે બાળકના પ્રોગ્રેસને મેજર કરીએ છીએ. જ્યારે પ્રોગ્રામની શરૂઆત થાય છે ત્યારે બાળકનું કરંટ પ્રોફાઇલ અમે નોટ ડાઉન કરાવીએ છીએ અને ત્યારબાદ દર મહિને વર્કશીટ દ્વારા બાળકનો શું પ્રોગ્રેસ છે તે પણ નોટ ડાઉન થાય છે, જેની અંદર પેરેન્ટ્સનું ઓબ્ઝર્વેશન અને ટીચર્સનું ઓબ્ઝર્વેશન પણ સામેલ હોય છે. અને અંતે ફાઇનલી એક સ્કોરકાર્ડ તૈયાર થાય છે, જેના આધારે પેરેન્ટ્સ પણ સમજી શકે કે છેલ્લા 3 મહિનામાં બાળકનો પ્રોગ્રેસ શું રહ્યો છે. હું હંમેશા એક વાત કહું છું કે બાળકોનું ડેવલપમેન્ટ ટીચર્સ એકલા પણ નથી કરી શકતા અને પેરેન્ટ્સ એકલા પણ નથી કરી શકતા. આ એક પાર્ટનરશિપ છે અને એટલા માટે જ ડીએસબીએમાં પેરેન્ટ્સ ગાઈડન્સની પણ એટલી જ ઇમ્પોર્ટન્સ છે જેટલી બાળકોના ટ્રેનિંગની ઇમ્પોર્ટન્સ છે. અમારા માટે સક્સેસ શું છે એ વિશે વાત કરું તો સક્સેસ એ નથી કે બાળક સારા માર્ક લઈને આવે. સક્સેસ એ છે કે બાળક શાંતિથી બેસતું થાય, એ ધ્યાન આપી શકે, સામેવાળી વ્યક્તિની વાતને સમજી શકે, પોતાનું હોમવર્ક કે પોતાનું કામ છે એ ટાઈમસર પૂરું કરી શકે અને ધીરે ધીરે પોતાની લર્નિંગ હેબિટ્સને ઇમ્પ્રૂવ કરતું જાય. જો બાળકનું ફોકસ, કોન્સન્ટ્રેશન વધશે તો જ એ અભ્યાસમાં વધારે સારો થઈ શકશે. જો તમે પણ એવું ઈચ્છો છો કે તમારું બાળક ફોકસ, કોન્સન્ટ્રેશન, બ્રેઇન ડેવલપમેન્ટ અને એક હેલ્ધી લર્નિંગ હેબિટ્સ તરફ એક સિસ્ટમેટિક જર્ની શરૂ કરે તો હું તમને આમંત્રણ આપું છું ધ્યાના સ્માર્ટ બ્રેઇન એકેડેમી સાથે જોડાવા માટે. જો તમે અમારા ઓનલાઈન બ્રેઇન ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિશે વધુ માહિતી મેળવવા માગો છો તો અમને સંપર્ક કરી શકો છો. હું અને મારી ટીમ તમને સંપૂર્ણ માહિતી આપીશું. અને હવે ફરી મળીશું એક નેક્સ્ટ એજ્યુકેશન વિડીયોમાં. ધન્યવાદ.